મિત્રો, વાર્તા શરૂ કરતા પહેલા મારે તમને એક વાત કહેવી છે. મિત્રો, આપનો થોડો સહયોગ જોઈએ છે. અમારું 1000 સબસ્ક્રાઇબનું ટાર્ગેટ હજી અધૂરું છે. જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. તમારો એક સબસ્ક્રાઇબ અમને આગળ વધવા માટે મોટી પ્રેરણા આપે છે. ચાલો સાથે મળીને 1000 સબસ્ક્રાઇબ પૂર્ણ કરીએ. ચાલો હવે શરૂ કરીએ વાર્તા. ગામડાના એક નાનકડા અને શાંત ખૂણામાં આવેલું જૂનું ઘર આજે પણ વર્ષો જૂની યાદોને પોતાનામાં સબરીને બેઠું હતું. જ્યાં સવારના પ્રથમ કિરણોની સાથે જ રસોડામાંથી ચાની સુગંધ અને તુલસીની ક્યારી પાસેથી આવતો દિવ્ય દીપકનો પ્રકાશ આખા વાતાવરણને પવિત્ર બનાવી દેતો હતો. અને એ જ ઘરમાં રહેતા કમલાબા પોતાની દીકરી માનસીના માથે હાથ ફેરવીને રોજ સવારે તેના ભવિષ્ય માટે પ્રાર્થના કરતા હતા. પણ માનસીના મનમાં એક અજાણ્યો ખાલીપો કાયમ માટે ઘર કરી ગયો હતો. જે ખાલીપો રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા જ અને ઘણો વધી જતો હતો. કારણ કે બાળપણથી જ માનસીએ પોતે ભાઈ વગરની હોવાનો અહેસાસ સમાજના કડવા વેણ અને આજુબાજુના લોકોના ટોણા દ્વારા સતત અનુભવ્યો હતો. છતાં કમલાબાએ ક્યારેય પોતાની દીકરીને એકલવાયું અનુભવવા દીધું ન હતું. પણ દીકરીના હૃદયમાં ઊંડે સુધી છુપાયેલી ભાઈના પ્રેમની તરસને એક માં સારી રીતે સમજી શકતી હતી. અને એવામાં ગામના ચોખામાં રહેતા મહેશભાઈ, કે જેઓ પરિવારના કાકા થતા હતા, તે અવારનવાર ઘરે આવીને કમલાબાને જૂની વાતો યાદ કરાવીને અંદરથી અવસ્થ કરી દેતા હતા. કારણ કે ભૂતકાળનું એક એવું ગૂઢ અને છુપું રહસ્ય હતું જે કમલાબાએ પોતાના હૃદયના ઊંડા ખૂણામાં દાબી રાખ્યું હતું, અને જેનો સીધો સંબંધ હેમંત નામના એક એવા વ્યક્તિ સાથે હતો જે આ પરિવાર માટે સગા ભાઈ કરતા પણ વિશેષ હતો. પરંતુ વર્ષોથી તેને ગેરહાજરી અને અદૃશ્યતા આખા ગામ માટે એક કોયડો બનેલી હતી. માનસી જ્યારે પણ કમલાબાને હેમંત વિશે પૂછતી ત્યારે કમલાબાની આંખોમાં આંસુ આવી જતા અને તેઓ વાત બદલી નાખતા, જેથી માનસીના મનમાં હંમેશા મહેંત પ્રત્યેની ઉત્સુકતા અને તેના પ્રત્યેનો સ્પષ્ટ પ્રેમ દિવસે ને દિવસે વધુ ઘટ બનતો જતો હતો. દર વર્ષે રક્ષાબંધનના દિવસે જ્યારે ગામની બીજી છોકરીઓ પોતાના ભાઈઓના કાંડા પર રેશમની દોરી બાંધીને ખુશીઓ મનાવતી, ત્યારે માનસી પોતાના ઓરડાના ખૂણામાં બેસીને એક નાનકડી રાખડી હથેળીમાં પકડીને હિંમતના ફોટા સામે જોઈને કલાકો સુધી રડ્યા કરતી હતી. અને કમલાબા દર વખતે એ દ્રશ્ય જોઈને અંદરથી તૂટી જતા, પણ પોતાના મોં પરથી સત્યનો પડદો હટાવવાની હિંમત કરી શકતા નહોતા. કારણ કે મહેશભાઈએ કમલાબાને એક મોટી મજબૂરી અને વચનમાં બાંધી રાખ્યા હતા, જેના કારણે હિંમત ક્યાં છે અને તે શા માટે પરિવારથી દૂર ગયો તે વાત માત્ર કમલાબા અને મહેશના પેટમાં જ દટાયેલી હતી. જેમ જેમ આ વર્ષોની રક્ષાબંધનનો દિવસ નજીક આવી રહ્યો હતો, તેમ તેમ ગામમાં એક વિચિત્ર શાંતિ છવાઈ રહી હતી, અને માનસીના મનમાં પણ કંઈક અશુભ બનવાનો આદેશ ઘેરાઈ રહ્યો હતો. મહેશભાઈનું ઘર પ્રત્યેનો અચાનક વધી ગયું ભ્રમણ અને કમલાબાની આંખોમાં છવાયેલો ડર દર્શાવેલો હતો કે આ ભૂતકાળનું એ રહસ્ય વધુ સમય સુધી છુપાયેલું રહેવાનું નહોતું. કમલાબા રાત્રે મોડે સુધી જાગીને દીવા સામે બેસીને હેમંતના કુશળ માટે માનતા હતા, અને માનસી ચોરી છુપીથી પોતાની માના આ તડપાટને જોઈને સમજી શકતી નહોતી કે આખરે એવો તે કયો ગુનો હંમેતે કર્યો હતો, અથવા તેની સાથે એવું શું બન્યું હતું જેના કારણે આજે આટલા વર્ષો પછી પણ તેનું નામ માત્ર સાંભળતા જ પરિવારમાં એક ભવ્ય સન્નાટો છવાઈ ગયો હતો. આ બધા વચ્ચે માસીએ મનોમન નક્કી કરી લીધું હતું કે આ વખતે રક્ષાબંધન પર તે ગમે તે ભોગે સત્ય છુપાવીને જ રહેશે, અને પોતાના ભાઈ હેમંતના કાંડા પર રાખડી બાંધીને પોતાનો અધિકાર મેળવીને જ રહેશે. પણ તેને જરાય અંદાજ નહોતો કે આ સત્યની શોધ તેને એક એવો ભયાનક મોડ પર લાવીને ઊભી કરી દેશે, જ્યાં તેની આખી જિંદગી બદલાઈ જવાની હતી. અને જે ઘટના તેની સાથે બનવાની હતી તે સાંભળીને કોઈ પણ કાળજો કંપાઈ જાય તેમ હતું. એક સાંજે મહેશભાઈ ઘરે આવ્યા અને કમલાબા સાથે બંધ બારણે મોટેથી બૂમો પાડીને ઝઘડવા લાગ્યા. ત્યારે માસીએ દરવાજાના કાણામાંથી જે શબ્દો સાંભળ્યા તે સાંભળીને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ.
કારણ કે મહેશભાઈ કહી રહ્યા હતા કે જો હેમંત આ રક્ષાબંધને પાછો આવ્યો તો આખા ગામમાં લોહીની નદીઓ વહેશે અને એ જૂનું સત્ય બહાર આવી જશે જે કમલાબાએ આટલા વર્ષોથી દાબી રાખ્યું છે. આ સાંભળતા જ માનસીનું દિલ જોરથી ધડકવા લાગ્યું અને તેને અહેસાસ થયો કે તેના ભાઈની ગેરહાજરી કોઈ સામાન્ય ઘટના નહોતી, પણ તેની પાછળ એક બહુ મોટું કાવતરું અને ત્યાગ છુપાયેલો હતો, જે હવે વિસ્ફોટની જેમ ફાટવાની તૈયારીમાં હતું. દરવાજાના કાણામાંથી સાંભળેલા એ ભયાનક શબ્દોએ માનસીના મનમાં એક એવો ઝાંઝરાળ વાતો ઊભો કરી દીધો જેણે તેના બાળપણથી ચાલી આવતી તમામ ધારણાઓને ક્ષણભરમાં ભાગીને ભૂખી કરી નાખી. અને તે કાન સરવા કરતીને અંદરથી આવતા એક એક શબ્દ સંભળાવતે પ્રયત્ન કરવા લાગી, જ્યાં કમલાબા અત્યંત કાલાવાલા કરી રહ્યા હતા અને મહેશભાઈના અવાજમાં એક અજીબ પ્રકારનો અહેસાસ અને ધમકી છવાયેલી હતી. મહેશભાઈએ માફ શબ્દોમાં કહી રહ્યા હતા કે જો હેમંત આ વખતે પણ ગામમાં પગ મૂક્યો તો વર્ષો પહેલા જે રહસ્ય દટાયું હતું તે આખા ગામ સામે આવી જશે અને તેની કિંમત માનસીએ ચૂકવવી પડશે. આ સાંભળીને કમલાબાના આંસુ રોકાતા નહોતા અને તેનો મહેશભાઈના પગમાં પકડીને પોતાના પરિવારની ઇજ્જત અને માનસીના ભવિષ્યની ભીખ માંગી રહ્યા હતા. માનસીથી હવે બધું સહન ન થયું એટલે તેણે ધડામ દઈને દરવાજો ખોલ્યો અને અંદર ઘસી ગઈ. તેને જોઈને કમલાબા અને મહેશભાઈ બંનેના ચહેરાના રંગ ઉડી ગયા અને ઘરમાં એકદમ ભયાનક મૌન છવાઈ ગયું. માનસીએ આંખોમાં આંસુ સાથે મહેશભાઈની સામે જોઈને ધીમો જ સવાલ કર્યો કે હેમંત, ભાઈએ એવો તે કયો ગુનો કર્યો છે જેના કારણે તમને આ ઘરમાંથી અને આ ગામમાંથી દૂર રહેવું પડ્યું છે? અને તમે શા માટે તમારી માને આટલા વર્ષોથી માનસિક ત્રાસ આપી રહ્યા છો? મહેશભાઈએ એક તિરસ્કારભર્યું હાસ્ય રેલાવ્યું અને કમલાબા તરફ આગળ ચીધીને બોલ્યા કે તારી માને જ પૂછ કે તેણે શું પાપ કર્યું છે અને તારા સગા ભાઈ વગરની જિંદગી પાછળ કોનો હાથ છે? કમલાબાએ માનસીનો હાથ પકડીને તેને હાથ જોડીને વિનંતી કરી કે બેટા, તું આ બધી વાતોમાં ના પડ. આ રાક્ષસ આપણું જીવન બરબાદ કરી નાખશે. પરંતુ માનસીના મનમાં હવે સત્ય જાણવાની એવી તીવ્ર ઈચ્છા જાગી ગઈ હતી કે તેણે માના હાથ છોડવાની મહેશભાઈને પડકાર ફેંક્યો કે જો તમે સાચા હો તો આજે જ મને બધી હકીકત કહો. મહેશભાઈએ જતા જતા એટલું જ કહ્યું કે રક્ષાબંધનની સવાર ચોકમાં આવી જશે અને તને તારા વહાલા ભાઈ હિંમતનું આખું ત્યાગ મળી જશે. પણ યાદ રાખજે કે એ સત્ય સાંભળ્યા પછી તું પોતાની માનું મોં જોવા માટે પણ લાયક નહીં રહે. મહેશભાઈના ગયા પછી કમલાબા જમીન પર ઢળી પડ્યા અને મોટેથી રડવા લાગ્યા. માનસીએ પોતાની માને સંભાળી અને તેમના ખોળામાં માથું મૂકીને પૂછ્યું કે માં, મને સાચું કહો કે હેમંતે ભાઈ કોણ છે અને તેમની સાથે આપણો શું સંબંધ છે? ત્યારે કમલાબાએ ધ્રુજતા અવાજે અને આંસુ ભરેલી આંખોથી ભૂતકાળના એ કાળજા પૃષ્ઠો ખોલવાનું શરૂ કર્યું, જે સાંભળીને માનસીનું દિલ બેસી ગયું. કમલાબાએ જણાવ્યું કે હેમંત એ તેમના પોતાના સગા જેઠનો દીકરો હતો, જે નાનપણમાં જ અનાથ થઈ ગયો હતો. પણ કમલાબાએ તેને પોતાની સગી ઓલાદથી પણ વધુ પ્રેમ આપીને ઉછેર્યો હતો. હેમંત માનસી કરતાં 5 વર્ષ મોટો હતો અને નાનપણથી જ માનસી માટે એક કવચ બનીને રહેતો હતો. પણ મહેશભાઈએ કે જેઓ પરિવારની મિલકત હડપ કરવા માંગતા હતા, તેમણે હેમંત પર એક એવો ખોટો અને ગંભીર આરોપ મૂક્યો હતો, જેના કારણે ગામના લોકોએ હેમંતને ગામમાંથી કાઢી મૂક્યો હતો અને કમલાબાનો ધમકી આપી હતી કે જો તેઓ હેમંતને મદદ કરશે તો માનસીને ગામમાં જીવતા દેવામાં નહીં આવે. હેમંતે પોતાની નાની બહેન માનસીની સુરક્ષા અને મા કમલાબાની ઇજ્જત ખાતર આ મોટો ત્યાગ આપ્યો અને આંખમાં આંસુ સાથે રાતોરાત ગામ છોડીને જતો રહ્યો. જતા જતા હેમંતે કમલાબાને વચન આપ્યું હતું કે જો જ્યારે માનસી મોટી થશે અને તેને ભાઈની સૌથી વધુ જરૂર થશે ત્યારે તે ગમે તે ભોગે પાછો આવશે. આ બધી વાતો સાંભળીને માનસીના પગ નીચેથી જમીન ખસી ગઈ અને તેને અહેસાસ થયો કે બાળપણથી જ જેને તે પોતે ભાઈ વગરની હોવાનું દુઃખ માનતી હતી, તે ભાઈ તો તેના માટે પોતાની આખી જિંદગી અને ખુશીઓ કુરબાન
ઉડાણ કરી ચૂક્યું હતું. કમલાબાએ માસીને કહ્યું કે બેટા હેમંત, મને કસમ આપી હતી કે તારા લગ્ન કે તારી મોટી ઉંમર થાય ત્યાં સુધી તારા રાક્ષસ સમક્ષ આ વાત ન લાવી, કારણ કે મહેશભાઈ બહુ પહોંચેલા અને ક્રૂર માણસ છે. તે તારો સંસાર ઉજાડી નાખશે. અને રક્ષાબંધને માત્ર 2 જ દિવસ બાકી હતા અને માસીના મનમાં પોતાના એ નિર્દોષ અને ત્યાગી ભાઈને મળવાની તડપ પરાકાષ્ઠ પૃષ્ઠે પહોંચી ગઈ હતી. તેણે નક્કી કર્યું કે આ રક્ષાબંધને તે હિંમતના ગાંડા પર રાખી બાંધીને જ રહેશે અને મહેશભાઈના અન્યાય સામે અવાજ ઉઠાવશે. પણ બીજી જ સવારે ગામમાં એક એવો સમાચાર આવ્યા જેને આખા ગામને હચમચાવી મૂક્યું. ગામના સીમાડા પર એક અજાણ્યો યુવાન બેભાન હાલતમાં લોહીલુહાણ મળી આવ્યો હતો, જેના હાથમાં એક જૂની રાખડી અને માસીના નામે લખાયેલો એક પત્ર હતો. માસી અને કમલાબા દોડતા ત્યાં પહોંચ્યા તો લોહીમાં લથપથ ચહેરો જોઈને કમલાબાની ચીસ નીકળી ગઈ, કારણ કે એ બીજું કોઈ નહીં પણ વર્ષો પછી પોતાની બહેનને રાખડી બાંધવા પાછો આવેલો હેમંત હતો. પરંતુ તેની આવી હાલત જોઈને માસી સ્તંભ થઈ ગઈ અને જ્યારે તેણે હેમંતના હાથમાંથી પકડેલી એ અડધો બળેલો પત્ર વાંચ્યો ત્યારે તેના હાથ ધ્રુજવા લાગ્યા, કારણ કે એ પત્રમાં હેમંતે એવા ભયાનક સત્યનો ઉલ્લેખ કર્યો હતો જે રક્ષાબંધનના દિવસે જ પ્રગટ થવાનું હતું અને જેનો સીધો સંબંધ માસીના જ જીવન સાથે જોડાયેલો હતો. ગામના સીમાડા પર લોહીથી લથપથ પડેલા હેમંતને જોઈને માસીના અસ્તિત્વના ઊંડાણથી એક આકંદ નીકળી ગયો અને તેણે ધ્રુજતા હાથે કમલાબાની મદદથી હેમંતનું માથું પોતાના ખોળામાં લીધું. હેમંતના શ્વાસ બહુ ધીમા ચાલી રહ્યા હતા, પણ તેના લોહીવાળા હાથમાં દબાયેલો અડધો ભળેલો પત્ર માસી માટે એક એવું રહસ્ય બની ગયો હતો જેને ઉકેલવું હવે તેના માટે જીવતરનો સવાલ હતો. માસીએ તાત્કાલિક ગામના લોકોની મદદ હેમંત ઘરના આંગણામાં આવીને સવાર સુધી શરૂ કરી અને કમલાબા પોતાની આંખોથી વહેતા આંસુ સાથે દીવા સામે બેસીને પોતાના દીકરા જેવા હેમંતના જીવ માટે પ્રાર્થના કરવા લાગ્યા. માસીએ હેમંતની મુઠ્ઠીમાંથી એ પત્ર ધીમે રહીને બહાર કાઢ્યો અને જેમ જેમ એ પત્ર અક્ષરો વાંચતો ગયો તેમ તેમ તેના આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. પત્રમાં હેમંતે લખ્યું હતું કે મારી વહાલી બેન માનસી, આટલા વર્ષો સુધી તારાથી દૂર રહેવું એ મારા માટે નરક જેવી યાતના હતી, પણ તારી સુરક્ષા અને કમલાબાનું સન્માન મારા પોતાના જીવન કરતાં પણ વધુ મહત્વનું હતું. વર્ષો પહેલા કાકા મહેશભાઈએ પરિવારની આખી જમીન અને મિલકત પોતાના નામે કરવા માટે મારી પર જે બાયાવિહોણો અને મોટો આક્ષેપ મૂક્યો હતો તે આક્ષેપ માત્ર એક કાવતરું હતું. મહેશભાઈએ મને ધમકી આપી હતી કે જો હું આ ગામ છોડીને નહીં જાઉં તો તે તારા બાળપણમાં જ તારું જીવન બરબાદ કરી દેશે અને માને ભીખ માંગતા કરી દેશે. એટલા માટે મેં મારી બહેનની ખુશીઓ અને ભવિષ્ય ખાતર આખા ગામની નજરમાં ગુનેગાર બનવાનું સ્વીકારી લીધું અને ચૂપચાપ ગામ છોડીને ચાલ્યો ગયો. પણ દર વર્ષે રક્ષાબંધનના દિવસે હું દેશ દૂર ઊભો રહીને ગામના સીમાડા પરની તને યાદ કરતો હતો અને તારા માટે પ્રેમથી રાખડીનો એક પવિત્ર દોરો મોકલવાનો કોશિશ કરતો હતો, જેને મહેશભાઈ રસ્તામાં જ સળગાવી દીધા હતા. આજે આટલા વર્ષો પછી જ્યારે હું મારી બહેનને આપેલું વચન પૂરું કરવા અને તેને રક્ષા માટે પાછો આવી રહ્યો હતો ત્યારે મહેશભાઈના માણસોએ મને રસ્તામાં ઘેરી લીધો અને મારી પાસેથી એ અસલી કાગળો છીનવી લેવાનો પ્રયત્ન કર્યો, જે કાગળો સાબિત કરે છે કે મહેશભાઈએ આપણી સાથે કેટલો મોટો વિશ્વાસઘાત કર્યો છે. પત્ર વાંચતા જ વાંચતા માસીનું હૃદય ક્રોધ અને કરુણથી ભરાઈ ગયું અને તેને અહેસાસ થયો કે જે ભાઈને તે વર્ષોથી પોતાની પાસે ન હોવા માટેની કોશિશ કરતી હતી તે ભાઈ તો તેના માટે પોતાનું આખું યુવાનીનું જીવન કુરબાન કરી ચૂક્યો હતો. આ બધું હમે તે ધીમેથી આંખો ખોલી અને પોતાની સામે ઊભેલી માસીને જોઈને તેના ચહેરા પર એક અદ્ભુત શાંતિ અને સ્મિત આવી ગયું. તેણે ધ્રુજતા હાથે માસીને હાથ પકડ્યો અને બોલ્યો કે માસી, મારી બહેન, હું તને આપેલું વચન પૂરું કરવા માટે જ આટલા વર્ષો જીવતો રહ્યો છું. કમલાબાએ દોડીને હેમંતને છાતીએ સરસકો ચાપ્યો અને મા દીકરાના આ મિલનને જોઈને આખું વાતાવરણ ગમગીન બની ગયું. પણ એ જ ક્ષણે મહેશભાઈ પોતાના કેટલાક ક્રૂર માણસો સાથે ઘરમાં ઘૂસી આવ્યા અને તેમના હાથમાં લાકડીનો અને કાગળો હતા.
મહેશભાઈએ મોટેથી હસીને કહ્યું કે હેમંત, તું જીવતો પાછો આવીને બહુ મોટી ભૂલ કરી છે. આજે રક્ષાબંધનના દિવસે જ હું આ ઘર અને જમીનનો આખરી ફેસલો કરી નાખીશ અને તારી આ બહેનનો ભાઈ બનવાનો શોખ કાયમ માટે પૂરો કરી દઈશ. મહેશભાઈની આ ધમકીથી કમલાબા ધ્રુજી ગયા. પણ આ વખતે માનસી શાંત ન રહી. તેણે પોતાના ભાઈ હેમંતના કાંડા પર રાખી બાંધીને એક ભયાનક સમગ્ર માટે પોતે તૈયાર થઈ ગઈ. માનસીની આંખોમાં પોતાના ભાઈ માટેનો પ્રેમ અને કાકાના અન્યાય સામેનો આક્રોધ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેણે મહેશભાઈની સામે ઊભા રહીને પડકાર ફેંક્યો કે આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે અને એક બહેન પોતાના ભાઈના રક્ષણ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. મહેશભાઈએ પોતાના માણસોને આગળ વધવાનો ઇશારો કર્યો અને એ જ ક્ષણે ઘરમાં એક એવી ચોંકાવનારી ઘટના બની જેને મહેશભાઈના પગ નીચેથી જમીન ખસાવી દીધી. કારણ કે દરવાજા પર આખા ગામના લોકો એકઠા થઈ ગયા હતા અને તેમની સાથે ગામના સરપંચ પણ હતા, જેમના હાથમાં હેમંતે મહેશભાઈના કાળા કામોની સચોટ સાબિતીઓ પહેલેથી જ પહોંચાડી દીધી હતી. હવે રક્ષાબંધનના આ જ દિવસે વર્ષો જૂના આત્મસન્માનનો હિસાબ થવાનો હતો અને એ ભાઈના ત્યાગની સૌથી મોટી પરીક્ષા થવાની હતી. સરપંચ અને ગામના વડીલો પોતાની સાથે આવેલા જોઈને મહેશભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ અને તેમના હાથમાંથી અહંકારનો દંડો સરી પડ્યો. કારણ કે જે આખી બાજી તેઓ પોતાના નામે સમજી રહ્યા હતા તે બાજી હવે કાયદા અને સત્યના પ્રકાશમાં બદલાઈ ચૂકી હતી. ગામના સરપંચે આગળ આવીને ગંભીર અવાજે કહ્યું કે મહેશ, તારા આટલા વર્ષોનો અહંકાર અને પાપનો ઘડો આજે ભરાઈ ગયો છે. હેમંતે ગામ છોડતા પહેલા અને પાછા આવ્યા પછી પણ પોતાની પાસે રહેલા તમામ પુરાવાઓ, જમીનના અસલી કાગળો અને તારા ગુંડાઓ દ્વારા કરાયેલા હુમલાના વિડીયો પુરાવા પોલીસ અને પંચાયત સમક્ષ જમા કરાવી દીધા છે. આ સાંભળતા જ મહેશના સાગરી તો ગભરાઈને પાછળ હટી ગયા અને મહેશભાઈનો ચહેરો ફાટી ગયો. માનસીએ પોતાના ભાઈ હેમંતના કાંડા પર હાથ મૂકીને રાખડી તરફ જોઈને ગર્વથી કહ્યું કે જે ભાઈએ પોતાની બહેનની સુરક્ષા અને માની ઇજ્જત માટે પોતાના જીવનના સર્વશ્રેષ્ઠ વર્ષો વનવાસમાં વિતાવ્યા હોય, એ ભાઈ પર મૂકેલો દરેક મોટો આક્ષેપ આજે આખા ગામ સામે ધોવાઈ ગયો છે. કમલાબેનની આંખોમાંથી વહેતા આંસુ હવે દુઃખના નહીં પણ પોતાના દીકરાના નિર્દોષ સાબિત થવાના હરખના હતા. હેમંતે ધીમેથી ઊભા થઈને મહેશભાઈની સામે જોયું અને કહ્યું કે કાકા, મેં તમને ક્યારેય પોતાનાથી અલગ નથી ગણ્યા, પણ તમે સંપત્તિના લોભમાં એક મા અને દીકરાનું જીવન બરબાદ કરવા સુધી પહોંચી ગયા. છતાં હું આજે આ પવિત્ર રક્ષાબંધનના દિવસે તમારી સામે કાયદાકીય કાર્યવાહી કરીને તમને જેલના સળિયા પાછળ મોકલવા નથી માંગતો, પણ આ ગામ અને આ ઘર છોડીને તમારે કાયમ માટે ચાલ્યા જવું પડશે. ગામના લોકોએ મહેશભાઈને તિરસ્કાર ભરી નજરે જોયા અને મહેશભાઈ શરમથી ઝૂકેલા માથે ગામડામાંથી નીકળી ગયા. આખા ઘરમાં અને ગામમાં એક અદ્ભુત આનંદ અને શાંતિનું વાતાવરણ છવાઈ ગયું. પરંતુ વાર્તા અહીં પૂરી થતી નહોતી, કારણ કે રક્ષાબંધનની એ જ સાંજે હેમંતે માનસીને એક એવો સરપ્રાઈઝ અને મોટો નિર્ણય સંભળાવ્યો જેણે માનસીના જીવનનો સૌથી મોટો સપનો પૂરો કરી દીધો અને જે ક્ષણે આખી વાર્તાનો એક અત્યંત ભાવનાત્મક અને અમર મૂડ બદલાવીને મૂકી દીધી. હેમંતે માનસીનો હાથ પકડી અને આખા ગામ સમક્ષ એક મોટો ખુલાસો કર્યો કે તે આટલા વર્ષો સુધી માત્ર મજૂર નહોતો કરતો, પણ તેણે પોતાની દિવસ રાતની મહેનતથી માનસીના નામે એક ફંડ અને ટ્રસ્ટ ઊભું કર્યું હતું, જેનાથી માનસીનું ભવિષ્ય ક્યારેય કોઈની આગળ મજબૂર ન બને. હેમંતે પોતાના ખિસ્સામાંથી એ ટ્રસ્ટના કાગળો કાઢીને માનસીના હાથમાં મૂક્યા અને કહ્યું કે મારી બહેન, તું ક્યારેય ભાગી વગરની નહોતી અને ક્યારેય નહીં રહે. આજે આ રક્ષાબંધનના પવિત્ર દિવસે તને તારી આત્મનિર્ભરતા અને તારા સન્માનની ભેટ આપું છું. આ દ્રશ્ય જોઈને કમલાબાની આંખોમાંથી આનંદના આંસુ છલકાઈ ગયા અને આંખો ગામ હેમંતના આ ત્યાગ અને સમર્પણને જોઈને ભાવ વિખોર બની ગયા.
માનસીએ પોતાના ભાઈના ચરણ સ્પર્શ કર્યા અને કમલાબાને ભેટી પડી. જે ઘરમાં વર્ષોથી માત્ર દુઃખ, ગ્લાનિ અને અંજપો હતું, ત્યાં આજે સાચા અર્થમાં રક્ષાબંધનની ઉજવણી થઈ અને પરિવારનો સંબંધ થયો. આ વાર્તા આપણને શીખવે છે કે લોહીના સંબંધો કરતાં પણ ભાવના, ત્યાગ અને સમર્પણના સંબંધો વધુ મોટો મહિમા ધરાવે છે. ગમે તેવી મુશ્કેલીઓ આવે પણ જો પરિવારમાં સત્ય અને પ્રેમ, તો અન્યાયનો અહંકાર કાયમ માટે મટી જાય છે. મિત્રો, જો તમને આ હૃદયસ્પર્શી, ભાવનાત્મક અને પારિવારિક સત્ય ઘટના ગમી હોય અને આ ભાઈ બહેનના પવિત્ર પ્રેમ સ્પર્શી ગયો હોય, તો આ વિડીયોને લાઈક કરજો, તમારા સ્વજનો સાથે શેર કરજો અને આવી જ વધુ લાગણીભર વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.